भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देव जी महाराजनी। श्रीमद भागवत जीना 10મ સ્કંદની અંદર લીલા પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. ભગવાન જ્યારથી વ્રજમાં આવ્યા છે ત્યારથી વ્રજ મટી અને લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું છે. તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડન મભુન રૂપ. ભગવાનના પ્રાગટ્ય લીલાનો પોઈન્ટ એ આપણને સમજાવે છે કે જેનું જીવન ભગવાનના આશ્રય છે ને એને કોઈ દિવસ દુઃખ આવતું નથી. જ્યારે ભગવાનને છોડે છે ને જીવ, ત્યારે મથુરાની જેવી દિશા હતી એવી ને એવી દિશા રહી. પણ ભગવાન મથુરાને છોડી અને ગોકુળમાં આવ્યા તો ભાગવતજી એમ કહે છે કે ગોકુળ મટી અને લક્ષ્મીજીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. રામાયણનો પણ એ જ મત છે. સુમિત્રા લક્ષ્મણજીને કહે છે કે લખન અવધ તહા જા રામ નિવાસો તહુ દિન સુજ ભાનુ પ્રકાશો. લખન, જ્યાં રામ છે ને ત્યાં જ અયોધ્યા છે. ભગવાન અયોધ્યાનો ત્યાગ કરીને જંગલમાં વનમાં જાય છે 14 વર્ષ માટે. તો લખન યાદ રાખ કે વન છે ને અહીંયા ભગવાન જશે ને તો વન મટીને અયોધ્યા બની જશે. જ્યાં સૂર્ય છે ને ત્યાં જ પ્રકાશ છે. આજે નંદ અને યશોદા ધન્ય બની ગયા છે. હારે ધન્ય ધન્ય યશોદાનંદને
હારે ઘણા હેતે મળ્યા છે ગોવિંદને જીરે, ધન્ય ધન્ય યશોદાનંદને. હારે જેને નેતિ નેતિ નિગમ ગાય છે, અરે એ તો ગાયો ચરાવાને જાય છે જીરે, ધન્ય ધન્ય યશોદાનંદને. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે જેને વેદો નેતિ નેતિ જેનો અંત નથી લઈ શકતા એવા ભગવાન આજ ગોકુળની અંદર ગાયોને ચરાવવા માટે જાય છે. અરે જેનું ધ્યાન જોગી મનમાં ધરે, અરે એ તો કાનો બની ઘરમાં ભમે જીરે, ધન્ય ધન્ય યશોદાનંદને. બ્રહ્માનંદ સ્વામી પદમાં કહે છે કે મોટા મોટા યોગીઓ ધ્યાન જેનું કરે છે એ ભગવાન આજ નાના એવા બાળક બની નંદ યશોદાને ત્યાં રમી રહ્યા છે. અરે જેના નામ તણો લેખું નહીં, અરે એને ગોપી બોલાવે કાનુડો કહી જીરે, ધન્ય ધન્ય યશોદાનંદને. અરે જેને કાજે જોગી દેહ ધમે, અરે તો બ્રહ્માનંદ ગોવાળોમાં ભમે જીરે, ધન્ય ધન્ય યશોદાનંદને. જ્યારથી ભગવાન ગોકુળની અંદર આવ્યા છે ત્યારથી મોટા મોટા દેવતાઓ પણ જેના દર્શન કરવા માટે આવે છે. જ્યારે વડાપ્રધાન આવવાના હોય ને તો એના પહેલા બધો જ કાફલો આવી જાય એની તૈયારી માટેમાં. તમે જુઓ વડાપ્રધાન જે સ્થળ ઉપર આવવાના હોય ત્યાં કાંઈ ઠેકાણું ન હોય, પણ વડાપ્રધાન આવવાના હોય તો મુખ્યમંત્રીથી માંડી નીચે પટ્ટાવાળો હોય ને ત્યાં સુધી બધા જ માણસો આવી જાય તૈયારી કરવા માટે. એમ જ્યારે ભગવાન આવવાના હોય ને ત્યારે લક્ષ્મીજી ને મોટા મોટા દેવતાઓ પણ ત્યાં અગાઉ બધી તૈયારી કરવા માટે આવી જાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આહા ગોકુળવાસી ગોપીઓ ગોવાળો ગોપ બાળકો નંદ યશોદાના કેવા ભાગ્ય હશે. કવિ તો એમ કહે છે કે હે માડી તારા કેટલા જન્મની કમાણી રે, નંદ રાણી તારા આંગણ, તે કેટલા જન્મના પુણ્ય તારા પ્રગટ થયા હશે કે તારે ત્યાં આજ સાક્ષાત ભગવાન બાળક બનીને તારી ગોદમાં રમે છે. એ મુરારી કહે મુખે માજી હુકમ ભણે, બાપ હું બધાયનો પણ તારો બેટો. ભગવાન કે હું આખી દુનિયાનો બાપ છું પણ માં આજ તારો બેટો છું. માતને મોહન કહે માડી માડી. આહા સ્વયં ભગવાન જેને માં કહેતા હશે યશોદા કેટલા ભાગ્યશાળી હશે. વિશ્વંભર વિશ્વનું ભરણ પોષણ કરનાર આજ યશોદાની સાડીનો પાલવ પકડી અને માને કે માં મને ભૂખ લાગી છે, મમ મને ખાવાનું આપો. હાથમાં લઈ કુલડીને ઊભી ઇન્દ્રાણી, માડી તારી છાય શું માગે છે જોને બ્રહ્માણી.
કવિ એમ કહે છે કે આજ તો ઇન્દ્રાણી અને બ્રહ્માણી હાથમાં કુલડી રહીને માતા યશોદાની પાસે છાયસું માગે છે. નંદ યશોદાને ત્યાં છાશ શા માટે લેવા આવ્યા? તો કહે છે કે બ્રહ્માજી જમવા બેસે ને ત્યારે બ્રહ્માણી પાસે છાશ માગે. સ્વર્ગમાં ઇન્દ્રાણી પાસે છાશ માગે છે. ત્યારે બંને બોલે છે કે આપણે ક્યાં દૂધના ઢોર છે તો છાશ હોય. ઇન્દ્ર છાશ માગે પણ સ્વર્ગમાં ગાય ક્યાં રાખે છે? છાણ વાસીદું કોણ કરે? સ્વર્ગ બગડી જાય, મચ્છરો થાય, છાણ મૂત્રની ગંદુ થાય, એટલે સ્વર્ગમાં ગાય નથી. હવે ઇન્દ્રને છાશ પીવી છે પણ મળતી નથી, દુર્લભ છે, ઇન્દ્ર છે. એટલે તે લેખકો કહે છે તક્રમ એટલે છાશ, શક્ર એટલે ઇન્દ્ર સંસ્કૃત શબ્દ છે. આખું નામ છે શતક્રતુ. શત એટલે 100, ક્રતુ એટલે યજ્ઞ. જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર થાય. ઇન્દ્ર કહે છાશ લાવો. ઇન્દ્રાણી કહે ક્યાંથી લાવું? ઇન્દ્ર કહે દૂધાણું હોય ત્યાંથી. ઇન્દ્રાણી કે ક્યાં જવું? અરે પૃથ્વી ઉપર ગોકુળમાં નંદ બાબાને ત્યાં ઘણી ગાયો દૂધાણી છે, ત્યાંથી લઈ આવો. એટલે ઇન્દ્ર અને બ્રહ્માના કહેવાથી બ્રહ્માણી અને ઇન્દ્રાણી વહેલી સવારે યશોદાને આંગણે કુલડી લઈને છાશ લેવા માટે આવ્યા. ગામડામાં છાશ લેવા આવતા ત્યારે સવારમાં પૈસા ન લેતા. હવે ખબર નહીં, પેલા એવું હતું ને. પણ એના બદલે થોડું ઘરકામમાં મદદ કરાવે. દેવીઓ હાથમાં ગુટકુડી નાનો હાંડો લઈને આવ્યા. એને જોઈને યશોદાજી પૂછે છે છાશ લેવા આવ્યા છો? હામાં. પણ છાશ થવાની હજી વાર છે, માખણ ઉતારવાનું બાકી છે. ગટકુડી નીચે મૂકો, લો બેડું, બે બેડા પાણી ભરી આવો. ઇન્દ્રાણી જેવી ઇન્દ્રાણી થોડી છાશ માટે જેને ઘેર પાણી ભરે એ યશોદાનો શું ભાગ્ય હશે. કવિ આગળ કહે છે કે યશોદા પાસે એક બીજી અજાણી બાઈ આવીને ઊભી છે. કોણ હશે? ઊભેલી અજાણી નારી અને લક્ષ્મી લોભાણી રે, માળી એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે. યશોદાને ઘેર એક અજાણી બાઈ આવી. કેવી ઓળખાણ આપે છે! પ્રભુ પ્રગટ્યા પછી ઘણા દેવ દેવતાઓ આવતા. લક્ષ્મીજીથી ન રહેવાનું ઈ પણ આવ્યા. પેલા માગણનું એટલે ફૂલ વેચવા વાળીનું રૂપ લઈને ફૂલના ગજરા લઈ તોરા દેવા આવેલા. કારણ ફૂલોમાં લક્ષ્મીનો વાસ છે. ભગવાન હોય ત્યાં લક્ષ્મી આવે, પ્રભુના ચરણોમાં લક્ષ્મીનો વાસ છે. આજ પાણી ભરવા આવ્યા છે. ગામડે પાણી ભરવું એટલે હાથ ગ્રહણ કરો, લગ્ન કરવા, પુત્ર વધુ થવું છે. કથા સમજાવે છે કે પ્રભુને જીવનમાં લાવો તો લક્ષ્મી વગેરે આપોઆપ આવશે. યશોદાના જેટલા યશ ગાઈએ ને એટલા ઓછા છે. વાલા ભક્તજનો, જેમ યશોદાના અહોભાગ્ય છે, ભાગ્યશાળી છે, એમ દેવકી પણ ઓછા ભાગ્યશાળી નથી. એને પણ પ્રભુ પ્રાગટ્ય માટે ઓછા બલિદાન નથી આપ્યા. ભગવાન જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી એક પછી એક દેવતાઓ પ્રભુના દર્શન કરવા માટે આવે છે. બરાબર 12ના દિવસે શંકર ભગવાન દર્શન કરવા માટે આવ્યા છે. શંકર ભગવાને આવી લાલાને રાજી કરવા માટે નૃત્ય કર્યું છે. અતિ આનંદમાં સામાન્ય જીવ નાચે, જ્યારે અહીં આજે તો શિવજીના હાથમાં લાલજી આવ્યા છે. યશોદાએ દાસીને આજ્ઞા કરી
મારે એમની પૂજા કરવી, વસ્ત્રો અને આભૂષણો મગાવ્યા. શિવ ભગવાન લેવાની ના પાડે છે. મારા ગુરુની આજ્ઞા નથી, ચંદન પુષ્પ ચાલશે. યશોદાજી કહે છે કે તમે કંઈક તો લો. તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો એમનું સન્માન ન કરવામાં આવે ને તો ધન સંપત્તિ શા કામના? તમારા માટે નહીં તો અમારા કલ્યાણ માટે તમે કંઈક લો. શિવજી કહે છે કે માં, મને કોઈ અપેક્ષા નથી. હું જ્યારે જ્યારે આવું ને ત્યારે તમારો લાલો મને આપજો. ભગવાનને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા છે. નંદ ગામમાં નંદજીના રાજમહેલની અંદર છે તે નંદેશ્વર મહાદેવ અને બહાર આશેશ્વર મહાદેવ એમ વ્રજવાસીઓ બતાવે છે. લાલાના દર્શનની આશા રાખતા બહાર બેઠા હતા એટલે એ શંકર ભગવાનનું નામ પાડવામાં આવ્યું આશેશ્વર મહાદેવ. આજે પણ ગોકુળમાં જાઓ ને તો આશેશ્વર મહાદેવ છે. ત્યાં લાલાના દર્શન કરવા માટે આવ્યા ને ત્યારે શંકર ભગવાન ત્યાં બેઠા હતા. ભગવાનની આશા રાખીને બેઠા હતા ને એટલે એમનું નામ પાડવામાં આવ્યું આશેશ્વર મહાદેવ. આ પ્રસંગની પાછળ થોડુંક રહસ્ય છે. યશોદાજી લાલાને નજર ન લાગે તે માટે બહુ સભાન છે. વૃંદાવનના મુખ્ય ઠાકોરજી એ બાંકે બિહારી છે. એનું સ્વરૂપ દિવ્ય અને બહુ સુંદર છે. ત્યાં મર્યાદા છે કે 1-2 મિનિટ ટેરો આવે, આમ પડદો આવે. 2 મિનિટ થાય ને તો પડદો આવે, 2 મિનિટ થાય ને તો પડદો આવે. ઠાકોરજીને નજર લાગે નહીં એવો ભાવ છે. ટેરો એ માયા છે. જીવ ભગવાનના દર્શન કરે ત્યારે વચમાં માયાનો પડદો આવે. મોટે ભાગે સામાન્ય મનુષ્ય જ્યારે ભગવાનના દર્શન કરે ને ત્યારે માયાના આવરણ સાથે કરે. ત્યારે મહાપુરુષો નિરાવરણ ભગવાનનો સાક્ષાત કરે છે. જેને નિરાવરણ ભગવાનના દર્શન થાય તે પછી ઈશ્વરને છોડી શકે નહીં. મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે. બાંકે બિહારી 2 મિનિટ રાધાજીને અને પછી જગ્ન આપે છે. ઠાકોરજીના દર્શનમાં આનંદ આવે કે જ્યારે 4 આંખો મળે. જ્ઞાન માર્ગમાં ટેરો એ માયાનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં ટેરો એ અનુગ્રહનું સ્વરૂપ છે. ટેરાથી થોડો સમયનો વિયોગ થાય અને વિયોગમાં જેને દુઃખ થાય એને દર્શનમાં આનંદ આવે. શ્રી કૃષ્ણના વિયોગમાં જ્યારે દુઃખ થાય ને ત્યારે ભક્તિની શરૂઆત થાય છે. નંદ બાબા દર વર્ષે કંસને વાર્ષિક ટેક્સ આપવા જતા. રાજાને ટેક્સ આપવો પડે ને, કર. આ વખતે કર આપવાનો સમય થયો એટલે નંદ બાબા કંસને વાર્ષિક કર આપવા મથુરા ગયા છે. આ બધા ગામડા છે ને એ બધા મથુરાની નીચે આવેલા. એ વખતે મથુરા એ મેન કહેવાતી નગરી, એના નીચેના આ બધા ગામડાઓ. એટલે બધાય ગામડાનો ટેક્સ ત્યાં મથુરા ભરવા જવો પડે. કંસના દરબારમાં નંદજી આવ્યા ને કર આપ્યો. વધુમાં સુવર્ણનો થાળ અને 5 રત્નોની ભેટ આપી કંસને. કંસ કહે કર તો મળી ગયો પણ આ ભેટ શા માટે આપો છો મને? નંદ બાબા કહે છે કે વૃદ્ધ અવસ્થામાં મારા ઘરે દીકરો થયો છે એટલે તમને રત્નો આપું છું. તમે મારા બાળકને આશીર્વાદ આપો. કંસ જાણતો નથી કે નંદ બાબાનો કનૈયો ઈ મારો કાળ છે. પણ બહુ મોટી ભેટ મળી ને એટલે એને વિચાર કર્યો કે આશીર્વાદ પણ ભેટ પ્રમાણે આપવા જોઈએ ને. કંસે અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા કે તમારો બાળક મોટો રાજા થશે, એનો જય જયકાર થશે, તમારા લાલાના જેટલા શત્રુ હશે એ બધા જ મરી જાય છે. એને ખબર નથી પહેલો નંબર મારો આવશે.
કંસ પણ લાલાનો જય જયકાર કરે છે. ત્યાર પછી નંદજી વસુદેવજીને મળવા માટે ગયા. આ બંને મિત્રો હતા, વસુદેવ અને નંદજી. ટેક્સ ભરી અને પછી વસુદેવજીને મળવા માટે મથુરામાં ગયા છે એને મિત્રને. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી બંનેનું આ પ્રથમ મિલન છે, પહેલા વહેલા મળે છે. સુખદેવજી વર્ણન કરે છે કે નંદ બાબાને જોઈ વસુદેવજીને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા છે. મહાત્માઓ કહે છે કે તમારો મિત્ર તમને મળે તો તમારા સુખ સંપત્તિ અને તમારી માન બડાઈની વાતો તેને ન કરો, પણ એને શું અડચણ છે તે પૂછો. મિત્રના સુખ દુઃખની વાતો કરી તેને દિલાસો આપો. દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે. દુઃખીને તમારા સુખની વાતો સંભળાવશો નહીં. ઘણા મનુષ્યો તો બીજાને મળે ને એટલે પોતાની જ વાતો કરે. મને માનપત્ર મળ્યું, મારો વરઘોડો કાઢ્યો, એ બહુ સારું નથી. નંદ બાબા વસુદેવજીને મળે ને ત્યારે મારે ઘેર દીકરો આવ્યો, લોકોએ અમારું ખૂબ સન્માન કર્યું, એ વાત કરી નથી, પણ વસુદેવને એમના દુઃખની વાત પૂછે છે. કંસ દુષ્ટ છે, વિના કારણ તમને દુઃખ આપે છે. આજે નંદજી વાત કરે છે વસુદેવને. સાંભળ્યું હતું કે તમારા અનેક બાળકોને કંસે મારી નાખ્યા છે. આ વખતે તમારે ત્યાં કન્યાનો જન્મ થયો હતો. કંસ એને મારવા આવ્યા હતો. આકાશમાં જઈને કન્યા મોટી દેવી થઈ એવું પણ સાંભળ્યું હતું. વસુદેવજી કહે છે કે એ વાત સાચી છે, એમાં કંસનો દોષ નથી, પરંતુ મારા કર્મનો દોષ છે. બાબા, હું કોઈને દોષ આપતો નથી, આ તો મારા પાપનું ફળ છે. મારા પાપ હશે તેથી મારા સંતાનો મર્યા. પણ બાબા, તમારા ઘેર કનૈયો જન્મો ત્યારે મેં માની લીધું કે નંદ બાબાનો દીકરો એ મારો જ દીકરો છે. બાબા, હું રહું છું મથુરામાં, પણ મારું મન તમારા ઘરમાં કનૈયામાં જ રહે છે. નંદ બાબા બહુ ભોળા હતા. નંદ બાબા માને છે કે વસુદેવ દુઃખી છે. વસુદેવ અને મારા વચ્ચે વર્ષોથી સંબંધ છે, એટલે તે મારા બાળકને પોતાનો માને એમાં શું ખોટું છે? તેને ભલે સુખ થાય. પણ નંદજીને ખબર નથી કે વસુદેવજી જ આવીને મૂકી ગયા છે. એ તમારો દીકરો નથી, પણ વસુદેવજીનો જ છે. તેમણે ભોળપણમાં કહ્યું કે હા, મારા ઘરમાં દીકરો એ તમારો જ છે. વસુદેવ મનમાં વિચારે છે કે કનૈયો તો મારો જ છે, હું જ રાતે તમારે ત્યાં મૂકી ગયો છું. પણ નંદ બાબા ગુઢાર્થ ભલેલી વાણી સમજતા નથી. વસુદેવને માહિતી મળેલી કે કંસે પૂતનાને છોકરાઓને મારવા ગોકુળ મોકલી છે. હવે આ બાજુ શું થયું? સવારનો સમય થયો. ઓલી યોગ માયા લાત મારીને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ અને કહ્યું હતું ને કે તારો 8મો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસાએ સવારે બધાની મીટિંગ કરી. એના બધા મંત્રીઓ આવ્યા સવારમાં. કોઈ હજી દાંતણ ઘસતું હતું, કોઈ હાથમાં લોટો લઈને ડબલે જવા જતા હતા. બધા આખું મહરતા મહરતા આવ્યા. કંસે પ્રસ્તાવ મૂક્યો કે આકાશવાણીએ કહ્યું હતું કે 8મો તારો કાળ છે, પણ મને એ નથી સમજાતું કે 8મો દીકરો ને દીકરી કેમ જન્મી? અને એ પાછી મને લાત મારીને આકાશ માર્ગે જઈને એમ કીધું કે તારો 8મો તો
ક્યારનો જન્મી ચૂક્યો છે. આ કઈ સમજણ ન પડી. તેના મંત્રીઓ પણ એનાથી 2 દોરાવા ચડે એવા મૂર્ખ. મંત્રીઓ વિચાર કર્યો કે આનો જલ્દી પાપનો ઘડો ભરાય ને, તો કે એમાં શું, તમારા શત્રુને જ શોધવો હશે ને, 8મો કાર્ડ જ. તો કહે છે કે હા, એમાં ક્યાં મોટી વાત છે. એ કે જન્મ થયો હોય અને 10 દિવસ સુધી જેટલા બાળકો જન્મા હોય એ બધા એને મારી નાખવામાં, એમાં તમારો કાર્ડ જન્મ્યો હશે એ પણ મરી જાય છે. એટલે એ જમાનામાં આ પૂતના હતી ને, એને એવી સાધના કરેલી, પોતે આકાશ માર્ગે ઉડી શકે, જેવું સ્વરૂપ ધારણ કરવું હોય એવું સ્વરૂપ એ ધારણ કરી શકે. તે એ પૂતનાને બોલાવવામાં આવી કે પૂતના, તારે આટલું કામ કરવાનું છે, બોલો. બાળ હત્યારી હતી. એ કે 10 દિવસની અંદર જેટલા બાળકો જન્મેલા હોય એ બધા જ ગામડામાં જઈને તારે મારી નાખવાના, આટલું મારું કામ કરવાનું. એમાં મારો શત્રુ જન્મ હશે ને એ પણ મરી જશે. પૂતના એક પછી એક ગામડાની અંદર બધા બાળકોને મારતી 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 ગોકુળમાં આવે છે. નંદ બાબાને કહ્યું કે આ દિવસો તમારા માટે સારા નથી. તમારા ગામમાં કોઈ રાક્ષસી આવશે, તમે બહાર ફરો એ સારું નથી. જલ્દી ગોકુળમાં જાઓ, ત્યાં ઉત્પાત થવાનો હોય એવું લાગે છે. વસુદેવજીને ખબર પડી ગઈ કે કંસે પૂતનાને મોકલી છે. એટલે નંદજીને કહે છે કે હવે તમે અહીંયા વધારે સમય રોકાઈશો નહીં, તમે જલ્દી ગોકુળમાં જતા રહો, કારણ કે મને અપશુકન થાય છે. નંદ એટલે કે જીવ ગોકુળ છોડીને, એટલે કે ઈશ્વરથી વિમુખ થઈને મથુરા આવે, એટલે કે દેહ ધર્મમાં આવે તો ઘરમાં રાક્ષસો એટલે કે કામ, ક્રોધ, લોભ વગેરે આવે છે. જીવ ઈશ્વરની સન્મુખ હોય તો કોઈ રાક્ષસ કહેતા વિપત્તિ ઉત્પાત આવી શકે નહીં. નંદ બાબા ગોકુળ પરત જવા નીકળ્યા ત્યારે વિચારે છે કે ગોકુળના ગામડામાં કંઈ મળતું નથી, એટલે મથુરામાંથી લાલાને માટે થોડાક રમકડા લઈશ, રમકડા લઈ જઈશ તો લાલજી રાજી થશે, લાલો રાજી થશે. લોકો બહાર ગામ જાય ત્યારે બાળકો માટે મીઠાઈ લાવે. કેટલાક ડાયા હોય તે લાડીને રાજી કરવા માટે સાડી લઈ આવે, પણ ઠાકોરજી માટે કશું લાવતા નથી. જીવ ભગવાનને ભૂલી જાય છે, પણ ભગવાન જીવને કદી ભૂલતા નથી. જીવનો સ્વભાવ છે કે તેને જ્યાં સુધી કંઈક આપો, સુખ આપો, ત્યાં સુધી જીવ તમને યાદ કરે, પણ જરા કોક દિવસ કશું એ ન આપો ને, જીવ તમને ભૂલી જાય. ઘરના માણસોને આપશો ત્યાં સુધી પ્રેમ બતાવે, ઓછું આપશો કે નહીં આપો તો આજ સુધીનું આપેલું ભૂલી જશે. પણ લાલાને આપશો ને તો એ હંમેશા યાદ રાખશે. લાલો એક વાર રાજી થાય પછી કોઈ વાર નારાજ ન થાય. મનુષ્ય રાજી છે પણ તેને નારાજ થતા પણ વાર લાગતી નથી. જે તમારા વખાણ કરે છે ને એ જ તમારી નિંદા કરશે. માટે ભગવાન રાજી થાય તો જ લાભ છે. મનુષ્યને નારાજ ન કરો, તેમ રાજી થાય એમ પણ ના કરો. ભગવાન પુરુષોત્તમ રાજી થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લાવી ઠાકોરજીને અર્પણ કરવી એ ભક્તિ છે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને એને ભગવાનને માટે સારામાં સારી વસ્તુ લાવે કે આ તો ભગવાનને જમાડવાની, ભગવાનને અર્પણ કરવાની.
કંસને જ્યારે યોગ માયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે, તેથી કંસ ગભરાયો. કંસના પોતાના માણસોએ એને કહ્યું કે જન્મ થયો, એને હજુ એ બાળક જ હશે. આપ આજ્ઞા કરો તો ગોકુળના તુરતના જન્મેલા 3 વર્ષ સુધીના તમામ બાળકોને મારી નાખીએ, તો ના રહે બાંસ ન રહે બાંસુરી. કંસે મંજૂરી આપી. નક્કી થયા મુજબ 3 વર્ષ સુધીના તમામ બાળકોને મારી નાખવા પૂતના રાક્ષસીને ગોકુળ તરફ રવાના કરવામાં આવી. પૂતના શબ્દનો જરા વિચાર કરો. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી એ પૂતના. પવિત્ર શું નથી? તો કહે છે કે અજ્ઞાન એ પવિત્ર નથી. આમ પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા. તો પછી પવિત્ર શું છે? તો કહે છે કે જ્ઞાન એ પવિત્ર છે. ગીતામાં કહ્યું છે કે જ્ઞાન સમાન પવિત્ર બીજું કશું આ સંસારમાં નથી. જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં. પૈસા કમાવાનું જ્ઞાન તો વેશ્યાને પણ હોય છે. પણ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્મ સ્વસ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે અને એ જ પવિત્ર છે. શરીર અને ઇન્દ્રિયોનું સુખ એ મારું સુખ નથી. મારા શરીરથી હું ભિન્ન છું એવું જ્ઞાન એ આત્મજ્ઞાન. હું શરીર છું, શરીરનું સુખ એ મારું સુખ એવું જ્ઞાન, એનું નામ કહેવાય અજ્ઞાન. મનુષ્ય ઇન્દ્રિય સુખ અને વિષય સુખમાં એવો ફસાયો છે કે હું કોણ છું એનો વિચાર કરતો નથી અને આત્મ સ્વસ્વરૂપનું તેને વિસ્મરણ થાય. એ જ અજ્ઞાન છે, એ જ પૂતના છે. અજ્ઞાનમાંથી વાસના જાગે છે, એટલે પૂતના એ વાસનાનું સ્વરૂપ છે એમ પણ કેટલાક મહાત્માઓ કહે છે. પૂતના 14ના દિવસે ગોકુળમાં આવી છે. 14ના દિવસે કેમ આવી? તો કે પૂતના અજ્ઞાન, અવિદ્યા, વાસના 14 ઠેકાણે રહી છે બતાવવા. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 જગ્યાએ પૂતના રહેલી છે. રામાયણમાં પણ કઈ રામનો 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? કેમ 15 વર્ષ નહીં, 16 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 14 વર્ષ કેમ? તો કહે છે કે રાવણ એટલે કે કામ પણ 14 ઠેકાણે રહેલો છે. જે કામને મારવા રામ 14 વર્ષની તપશ્ચર્યા કરે તો જ એને મારી શકે. મનુષ્ય પણ 14 વર્ષ સાદું જીવન જીવે, ધીરે ધીરે ભક્તિને વધારે તો કામને મારી શકે. પૂતના એક ઇન્દ્રિયોમાં રહેલી છે. આંખમાં, કાનમાં, જીભમાં વગેરે સર્વ જગ્યાએ રહેલી પૂતના જીવને બહુ ત્રાસ આપે છે. ધર્મ વિરુદ્ધ, નીતિ વિરુદ્ધ ઇન્દ્રિયો વિષયોમાં દોડે ત્યારે સમજો કે ઇન્દ્રિયોમાં પૂતના કહેતા વાસના આવી છે. કોઈના સૌંદર્યમાં આંખ ફસાય તો આંખમાં પૂતના આવી છે. બીભત્સ અને શૃંગારી વાતો કાનને ગમે તો કાનમાં પૂતના આવી છે. મોટા સાહેબોના ઘરમાં રિવાજ હોય છે કે સાહેબ ઓફિસથી આવે ને એટલે થોડી હાઈસ લે, એટલે પૂછવામાં આવે કે આજે શું બનાવીશું? સાહેબ આરામ ખુરશીમાં પીડા પીડા કહે કે ઘણા દિવસથી ભજીયા ખાધા નથી, ભજીયા બનાવો, ભજીયા. આ સાહેબ બોલતા નથી પણ સાહેબની લુલી ઉપર બેઠેલી પૂતના બોલે છે. સંસ્કૃતમાં કામનું સ્વરૂપ છે એટલે શાસ્ત્રમાં એને વર્જ્ય છે. પૂતના રાક્ષસી છે પણ સ્વરૂપને બદલીને આવી છે. સુંદર દાગીના પહેર્યા છે, હાથમાં કમળ છે, તેમ વાસના બહારથી રળિયામણી લાગે પણ અંદરથી તો રાક્ષસી છે. પૂતના 3 વર્ષના બાળકને મારે છે, 4 કે 4થી વધુ ઉંમરના બાળકોને મારતી નથી. કેમ? તો
તો એની પાછળ જુદા જુદા તર્કો બતાવવામાં આવ્યા છે. તર્ક પહેલો, સત્વ, રજ અને તમસ, આ 3 ગુણોવાળી પ્રકૃતિમાં જે ફસાયેલો છે માયામાં, એને પૂતના મારે છે. જે સંસાર સુખમાં ફસાયેલો છે એ સર્વે બાળકો છે, બાળકમાં બુદ્ધિ નથી એટલે અજ્ઞાન પૂતના મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે ઈશ્વરમાં લીન થયેલો એ ગુણાતીત કહેતા ગુણોથી પર અને આત્મ સ્વસ્વરૂપનું જ્ઞાન થયેલું હોય તેને અજ્ઞાન કહેતા પૂતના મારી શકતી નથી. તર્ક બીજો, જીવાત્માની 4 અવસ્થાઓ છે, 4 અવસ્થા: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય, ચોથી અવસ્થા તુર્ય અવસ્થા કહેવામાં આવે છે. પ્રથમ 3 અવસ્થામાં અજ્ઞાન છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કહેતા એમાં સ્વનું વિસ્મરણ છે, તે અજ્ઞાન હોવાથી પૂતના પોજવે. પણ ચોથી તુર્ય અવસ્થામાં જીવ ભગવાન સંબંધ કરે, જ્ઞાન આવે, એને અજ્ઞાન પૂતના ત્રાસ આપતું નથી. જાગ્રત અવસ્થામાં પૂતના આંખ ઉપર બેસે, આંખ ચંચળ થાય એટલે મન ચંચળ થાય, એટલે વાસના પૂતના વધારે ત્રાસ આપે. સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ વાસના મરતી નથી ને ત્રાસ આપે છે. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી, નંદજી મથુરા ગયા હતા. આ હકીકત શું બતાવે છે? તો કહે છે કે ગાયો એટલે ઇન્દ્રિયો, વનમાં એટલે કે ઈશ્વરના વિયોગમાં વિષયો તરફ ફરે, તો પૂતના એટલે વાસના ઘરમાં એટલે કે મનમાં આવશે. નંદ એટલે જીવ, ગોકુળ એટલે હૃદય, આત્મા પરમાત્માને છોડીને મથુરા એટલે દેહ સુખ દેહ ધર્મમાં જાય, એટલે ગોકુળ કહેતા હૃદયમાં પૂતના વાસના આવે. અથવા તો બીજી રીતે કહીએ ને તો નંદ એટલે જીવાત્મા, શ્રી કૃષ્ણ એટલે ભગવાનથી વિમુખ બને, અને કંસ એટલે કામને મળવા જાય, અને ગાયો એટલે ઇન્દ્રિયો વનમાં વિષયો તરફ જાય, એટલે અજ્ઞાન અવિદ્યા આવે. અને આ અજ્ઞાન અવિદ્યા એ સઘળા દોષોને લાવે છે. અજ્ઞાન અવિદ્યાથી 5 દોષો ઉત્પન્ન થાય છે અને મનુષ્ય વિવેકનું ભાન ગુમાવે છે. પહેલું દેહધ્યાસ, બીજું ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજું પ્રાણાધ્યાસ, ચોથું અંતઃકરણાધ્યાસ, 5મું સ્વ વિસ્મૃતિ. નંદ બાબાએ કહેલું કે લાલાને સાચવજો, પણ અહીં જેને જાણતા નથી એવી સ્ત્રી પૂતના ઘરમાં આવી. ત્યારે બધા પેરો ભારે, તેમ છતાં એને કોઈ પૂછતું નથી તમે કોણ છો, કેમ અંદર જાઓ છો. બધાને સ્વરૂપ વિસ્મૃતિ થાય છે. પૂતનાનું સ્વરૂપ જોઈને નોકરો, યશોદા, ગોપીઓ બધા ભૂલાવામાં પડ્યા. પૂતનાએ કેશોમાં વેણી પહેરી હતી, તેની સુગંધથી દેહાધ્યાસ થયો, એનું રૂપ જોઈ ઇન્દ્રિયાધ્યાસ થયો, અને તેથી સ્વસ્વરૂપ વિસ્મૃતિ થઈ, એટલે એના ઘરમાં જતા કોઈ રોકતું નથી. પૂતના નંદ બાબાના ઘરમાં ઘૂસી ગઈ. બધા પૂતનાને જુએ છે, પણ ભાગવતમાં લખ્યું છે કે બાલકૃષ્ણ લાલે પૂતનાને જોઈને આંખો મીચી દીધી. હા, પૂતના આવી યશોદાને ત્યાં સુંદર 16 વર્ષની યુવાન અવસ્થાનું સ્વરૂપ ધારણ કરેલું, રૂપનો અંબાર, જાણે સ્વર્ગમાંથી અપસરા ન આવ્યું હોય. બધી ગોપીઓ તો જોઈ રહી છે કે ઓહો, જ્યારથી લાલો આવ્યો ત્યારથી સ્વર્ગમાંથી દેવદેવીને અપસરાઓ આવ્યા જ કરે છે. ઓહો, આ તો તમે જુઓ. પૂતનાએ યશોદાને કહ્યું કે હું બ્રાહ્મણની સ્ત્રી છું, તમારા લાલાને આશીર્વાદ આપવા આવી છું. તમારા લાલાને હું ધવરાવીશ તો એ પુષ્ટ થશે, જાડો થાય છે. યશોદાજી બહુ ભોળા છે.
તેમને કોઈ દુર્જન દેખાતો નથી. લાલાને સોંપીને ઘરમાં ગયા. આ પૂતનાએ લાલાને મારી નાખવા માટે સ્તન ઉપર કાતિલ ઝેર લગાવીને આવી હતી. સ્તનપાનના મીસે ઝેર પાવાનું હતું અને એવું કાતિલ ઝેર હતું કે આમ જરાક મોઢામાં જાય 20 મિનિટે માણસ મરી જાય. એવું કાતિલ ઝેર લગાવીને આવી હતી પૂતના. હવે યશોદાજી તો હાવ ભોળા હતા. તેને તો એમ કે આ બ્રાહ્મણની સ્ત્રી આશીર્વાદ દેવા માટે આવી છે, તે નાનો એવો લાલો છે એ તો પૂતનાને હોપીને ઘરમાં જતા રહ્યા. પૂતનાએ લાલાને ગોદમાં લીધા. પૂતના ઉપરથી સુંદર વ્યવહાર કરતી હતી, પણ હૃદય ઘણું કુટિલ છે. પૂતનાએ સ્તન ઉપર ઝેર લગાવેલું છે. બાલકૃષ્ણલાલ એના પ્રાણો સાથે દૂધ ધાવા લાગ્યા. પૂતના બૂમ પાડવા લાગી, મુચ્યતામ મુચ્યતામ. ભગવાન દૂધને બદલે પ્રાણ ખેંચો, મીઠી રાડ પાડવા. લાલો કે તને ખબર નથી, મારી માતાએ પકડતા શીખવાડ્યું, છોડતા તો શીખવું જ નથી, મને છોડતા તો આવડતું જ નથી. ભગવાને એના પ્રાણ ચૂસી લીધા. પૂતના ચરિત્ર પાછળ રહસ્ય છુપાયેલું છે કે લાલજીની દરેક લીલા પાછળ રહસ્ય છે. જેના હૈયામાં ઝેર છે, કહેતા મન મેલું છે અને શરીર સુંદર છે, એનું નામ પૂતના. પૂતના બહારથી સુંદર લાગે પણ અંદરથી મેલી છે. પૂતનાનું રૂપ શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા. એને કોઈ અટકાવતું નથી. સૌંદર્ય મોહ થયા પછી વિવેક વહી જાય. શંકરાચાર્ય સતશ્લોકમાં કહે છે કે લોકો ચામડીની મીમાંસા કરે છે, પણ કોઈ આત્માની મીમાંસા કરતું નથી. બહારની આંખોને ચર્મચક્ષુ કહે, અંદરની આંખોને જ્ઞાન ચક્ષુ કહે છે. જ્ઞાન ચક્ષુ ખુલે અને તે વડે જોવાય ને તો વિવેકની જાગૃતિ થાય, પછી સૌંદર્ય મોહ થતો નથી. આ પૂતના ઝેર ચોપડીને આવી હતી. તેમાં જીવનો સ્વભાવ છે કે જીવ આત્માના સ્વસ્વરૂપ પર, જ્ઞાન ઉપર ઝેરનું કહેતા અજ્ઞાનનું આવરણ કરી વિષયાનંદ ભોગવે છે. વાસના અજ્ઞાન આવે એટલે સ્વરૂપ વિસ્મૃતિ થાય, વિવેકનું ભાન જાય. વાસના વિનાશ થાય પછી જ કૃષ્ણ મિલન થાય છે. તેથી પહેલા જ શુકનમાં બાલકૃષ્ણલાલ પૂતનાને મારે છે, વાસનાને મારે છે. પૂતના ઘરમાં આવે ત્યારે પ્રભુએ આંખો બંધ કરી દીધી. કારણ શું? ઘણા ભાગે પૂતના વાસના આંખમાંથી અંદર આવે, આંખ બગડે એટલે મન બગડે. પૂતના જેવું મેલું મન લઈ મનુષ્ય પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભગવાન કે હું તને આંખ આપતો નથી, હું આંખ બંધ કરું છું. જેનું મન મેલું છે એની સામે ભગવાન જોતા નથી. પ્રભુ બહારનો શૃંગાર જોતા નથી, પણ અંદરનો સૂક્ષ્મ શરીરનો મનનો શૃંગાર જોવે છે. શાસ્ત્રમાં 3 પ્રકારના શરીર છે. પહેલું સ્થૂળ શરીર, આંખને દેખાય છે તે. બીજું છે સૂક્ષ્મ શરીર, એ 19 તત્વનું બનેલું. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાની ઇન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ. ત્રીજું છે એ કારણ શરીર છે. મનમાં જે વાસનાનો સમુદાય રહે છે ને, એ શરીરને કારણ શરીર કહેવામાં આવે છે. પૂતના તનને શણગારીને આવી, મનને નહીં, તો પ્રભુએ એની સામે જોયું નથી. સુદામા ફાટેલી પોતડી પહેરીને દ્વારકાનાથને મળવા ગયા ને તો પ્રભુએ કપડા સામે જોયું નથી, પણ ઊભા થઈને સુદામાને ભેટી પડ્યા છે. કેટલાક મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે કપડાં બદલીને જાય, પણ કાળજાને બદલીને જતા નથી.
તો પ્રભુ એની સામે જોતા નથી. પ્રભુને લાયક થઈ દર્શન કરવા જાય તો પ્રભુ સામે જુએ. 10મા સ્કંદમાં મહાત્માઓ પ્રેમથી પાગલ સરખા બન્યા છે. પૂતનાને જોઈને લાલજી આંખો બંધ કરી. કેમ? તો એના અનેક કારણો મહાત્માઓએ આપેલા છે. પહેલું કારણ, એક મહાત્મા કહે છે કે પૂતના છે સ્ત્રીનું ખોડિયું. સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. સ્ત્રી અબળા છે, અવધ્ય છે. શાસ્ત્રમાં સ્ત્રીને મારવાની મનાઈ છે. બને ત્યાં સુધી કોઈ દિવસ સ્ત્રીને મારશો નહીં. ભગવાનને સ્ત્રીને મારતા સંકોચ થાય છે ને, એટલા માટે ભગવાને આંખો બંધ કરી દીધી. એ કે મારે સ્ત્રીને મારવાની? ભગવાનથી આમ જોયું ન ગયું કે મારે સ્ત્રીને મારવાની, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. બીજું કારણ, એક મહાત્મા કહે છે કે મને આ કારણ યોગ્ય લાગતું નથી. પૂતના સ્ત્રી છે પણ તે અનેક બાળકોના વધ કરીને આવી છે, કેટલાય બાળકોને મારીને આવી છે. અનેકનું ભલું થતું હોય તો એકને મારવામાં શું વાંધો હોય? પછી સ્ત્રી હોય કે પુરુષ, મને કારણ બીજું લાગે છે કે ભગવાનની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય રહેલા છે. ભગવાન જેને પ્રેમથી જુએ એની બુદ્ધિમાં વૈરાગ્ય સ્ફુરણ પામે. પ્રભુએ વિચાર કર્યો કે હું પૂતનાને આંખો આપું ને તો એને જ્ઞાન થશે, હું ભગવાન છું એવું એને જ્ઞાન થશે, તો પછી જે લીલા કરવી થશે નહીં. એટલે ભગવાને એને દ્રષ્ટિ ન આપી, એટલે આંખો બંધ કરી દીધી લાલાએ. દ્વારકાનાથની નજર ધરતી પર છે. મનુષ્ય જો એવું પવિત્ર જીવન ગાળે તો પ્રભુ આંખ ઊંચી કરીને સામું જુએ. ભગવાન કૃપા કરીને નજર આપે તો એને જ્ઞાન મળે. ખુદા નજર સે નજર દે ને તો સબ નજર ખુદા કી હે. પુસ્તકો વાંચીને શબ્દ જ્ઞાન મળે પણ એનાથી અભિમાન થાય છે. ભગવાન જેને જ્ઞાન આપે ને એનું જ્ઞાન કાયમને માટે ટકે છે. ભગવાન નજર આપે અને વિષયોમાં વૈરાગ્ય આવે છે. સંસાર સુખમાં મનથી ફૂગ આવે તો માનવું કે પ્રભુએ કૃપા કરી છે. હવે ત્રીજા મહાત્માજી કહે છે કે ના 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 ના, આ કારણ મને સાચું લાગતું નથી. ભગવાનની નજર પડવાથી એ રાક્ષસીનો સ્વભાવ એકદમ સુધરી જાય એ મને સાચું લાગતું નથી. દુર્યોધન ભગવાનને ત્યાં મદદ માંગવા ગયો ત્યારે ઠાકોરજીની નજર એના ઉપર પડેલી, પણ એનો સ્વભાવ ક્યાં બદલાયો હતો? ડુંગળી હોય, ડુંગળી, એનો કેસરનો ક્યારો કરો, કઈ એનો સ્વભાવ બદલે? તેને ક્યાં જ્ઞાન થયું હતું? રાવણે ભગવાનની સામે જ ઊભો હતો ને તો એને જ્ઞાન થયું. પણ મને લાગે છે કે પૂતના ઝેર લઈને આવેલી ત્યારે લાલાએ વિચાર કર્યો કે ગમે એમ આ મારી પાસે આવી તો એને વૈકુંઠમાં લઈ જાવું કે ગોલોકમાં, પૂતનાને કેવી સદગતિ આપી એ વિચારવા લાલાએ આંખો બંધ કરી હતી. ચોથા મહાત્મા કહે છે કે ઠાકોરજી પાસે જવું એ સહેલું નથી. આ જન્મ કે ગયા જન્મમાં બહુ પુણ્ય કર્યા હોય એ જ ભગવાનની નજીક જઈ શકે. કોઈ પુણ્ય વગર જીવ ભગવાનની પાસે આવતો નથી. પ્રભુ વિચારે છે કે જીવ જલ્દી મારી પાસે આવતો નથી, પણ આ પૂતનાએ એવું શું પુણ્ય કર્યું કે મારી પાસે આવી ગઈ? આ જન્મમાં તો એને કોઈ પુણ્ય કર્યું નથી, પૂર્વ જન્મમાં એવું શું પુણ્ય કર્યું હશે એ જોવા લાલજીએ આંખો બંધ કરી. લાલાએ બંધ કરી આંખ અને જોયું ને તો બલિ રાજાની પુતની રત્નાવલી છે. પાંચમા મહાત્માજી કહે છે કે ભગવાન તો ઉઘાડી આંખે બધું જોઈ શકે. લાલાએ આંખ બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે. મારો લાલો નાનો બાળક છે, પૂતના ઝેર લઈને આવી એટલે એને બીક લાલાએ વિચાર્યું કે મેં તો માનેલું કે ગોકુળમાં જઈશ તો લોકો માખણ મિશ્રી ખવડાવશે, પણ અહીં તો ઉલટું થયું, આ તો ઝેર આપવું આવી. આ બીકથી લાલાએ આંખો બંધ કરી દીધી. છઠ્ઠા મહાત્માજી કહે છે કે લાલાને શું બીક લાગતી હશે? એ તો કાળના પણ કાળ છે,
પણ લાલો વિચારો છે કે મને ઝેર ભાવતું નથી, મારે ઝેર પીવું નથી. આંખ બંધ કરી લાલાએ શિવજીને પ્રાર્થના કરી, તમને ઝેર પચે, તમને આદત છે તો તમે પધારો ને ઝેર પી જાઓ. એટલે ભગવાને આંખો બંધ કરી. સાતમા મહાત્મા કહે છે કે શ્રી કૃષ્ણની એક એક આંખમાં સૂર્ય અને ચંદ્ર છે. પૂતના ઝેર આપવા આવી તે સૂર્ય ચંદ્રથી જોવાનું નહીં, ઝેર આપે એ અમારે જોવું નથી, તેથી આંખના દરવાજા બંધ કર્યા. આઠમા મહાત્મા કહે છે કે આંખ બંધ કરવાનું કારણ મને બીજું લાગે છે. લાલજી વિચારે છે કે આ ઝેર આપનારી ને હું મુક્તિ આપવાનું છું, તો જે ગોપીઓ મને માખણ મિશ્રી આપે એને હવે કઈ ગતિ આપવી? એના વિચારમાં પ્રભુએ આંખો બંધ કરી. દસમ સ્કંધમાં જીવ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, મહાપ્રભુજી, શ્રીધર સ્વામી જેવા મહાપુરુષો પાગલ બન્યા છે. જેમ જેમ વિચારે છે તેમ તેમ નવા નવા ભાવ ખુલે છે. સનાતન ગોસ્વામી ટાઈટની લંગોટી પહેરીને ફરતા. અગાઉ તે રાજાના દિવાન હતા, પણ કૃષ્ણ પ્રેમમાં એવા પાગલ થયા કે દુનિયાની દોલત એને તુચ્છ લાગે છે. સનાતન ગોસ્વામીજીના જીવનનો એક પ્રસંગ આવે છે કે એક બ્રાહ્મણ બહુ ગરીબ હતો. દરિદ્રતાનું દુઃખ દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરે છે. એને સ્વપ્નમાં આદેશ થયો કે તું સનાતન ગોસ્વામી પાસે જા, તેઓ તને રત્ન આપશે. બ્રાહ્મણ સનાતન ગોસ્વામી પાસે આવ્યો અને રત્નની વાત કરી. ત્યારે સનાતન સ્વામીએ કહ્યું કે જા, પેલી નદીની જગ્યાએ આ સ્થળે રત્ન દાંટેલું છે, ત્યાંથી કાઢી લે. બ્રાહ્મણ ગયો અને નદીને રેતીમાંથી રત્ન કાઢી લઈને ચાલવા લાગ્યો. રસ્તામાં એને વિચાર આવ્યો કે આ મહાત્મા પાસે રત્ન કરતા પણ એવી શું કિંમતી વસ્તુ હશે કે જે રત્નને માટી જેવું ગણે છે. તે પાછો આવ્યો ને સનાતન ગોસ્વામીને પૂછ્યું, તમારી પાસે એવી શું વસ્તુ છે કે રત્નને તમે તુચ્છ ગણો છો? ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે તારે એ જાણવું છે તો ફેંકી રત્ન જમુનાજીમાં. તે રત્નને ફેંકી દઈશ તો તને રહસ્ય સમજાશે. પ્રભુના નામ રૂપી રત્ન જેને મળે એને બીજા રત્નો ગમતા નથી. પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. જીવ ગોસ્વામી બંગાળના મોટા જમીનદાર હતા. ઘરમાં ખૂબ સંપત્તિ હતી. એક દિવસ એક પવિત્ર બ્રાહ્મણ મુખેથી દસમ સ્કંદની કથા સાંભળી અને કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા. સઘળી સંપત્તિ લૂંટાવી દીધી, સર્વસ્વનું દાન કરી દીધું અને તાળપત્રીની લંગોટી બાંધી રાધે નિકુંજમાં રાધે કૃષ્ણ કૃષ્ણ ફરતા હતા. તો વાલા ભક્તજનો, આ રીતે કૃષ્ણ પરમાત્માના હવે દિવ્ય લીલા ચરિત્રો એક પછી એક આવશે. તો એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજ નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની રેવતી બળદેવજી મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.